વર્તમાન વિશ્વના પરમ ઉપકારી શ્રવણ ભગવાન મહાવીર સ્વામી એક વસ્તુ સરસ રીતે સમજાવી છે પોતાના સમવસરની દેશનાની અંદર. જીવ ત્યાં સુધી મોક્ષ ગતિને ન પામે જ્યાં સુધી એ સમ્યક દર્શનની પ્રાપ્તિ ના કરી લે. બાકી અનંત કાળ ચક્રો ગયા, અનંત ઉત્સર્ગની અવસરને અનંત પૂતગલ પરાવર્ત આપણા ગયા. શેનામાં ગયા ખબર છે? ખાલી ભટકવામાં ગયા છે. એક ભાવથી બીજો ભાવ, બસ બીજું કશું કર્યું નથી. ક્યાંક થોડું સુખ અનુભવ્યું, ક્યાંક થોડું દુઃખ અનુભવ્યું. એમ કરતાં 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 ભવભ્રમણ ચાલતા 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 અત્યારે અહીંયા સુધી પહોંચ્યા. ક્યારે અટકશે આ ભવભ્રમણ કોઈને ખબર નથી. ખબર છે કોઈને? મારો છેલ્લો ભાવ કયો હશે કોઈને ખબર છે? ભરતભાઈ, કેવલી ભગવંત ખાલી જાણી શકે, અથવા તો શ્રુત કેવલી જાણી શકે કે એ આત્માનો છેલ્લો ભાવ કયો હશે. વચ્ચે મેં એક વસ્તુ બતાવી હતી તમને, ચર્માવર્ત કાળમાં મારો પ્રવેશ થયો કે નહીં એ જાણવા માટેનો સૌથી પહેલો ગુણ તમને બતાવ્યો હતો કે એ જીવની અંદર નિસ્વાર્થ પરોપકાર બુદ્ધિ જ્યારે ઉત્પન્ન થાય. કેવી? નિસ્વાર્થ પરોપકાર બુદ્ધિ. પરોપકાર તો કરતા હોય છે જીવો, પણ સ્વાર્થ વગરનો પરોપકાર કેવો હોવો જોઈએ? જે દિવસે મારા મનની અંદર એ ભાવ પ્રગટ થાય કે મારે કોઈના માટે કશું કરવું છે કોઈ પણ જાતની અપેક્ષા વગર, એવો જે દિવસે તમારા મનની અંદર ભાવ ઉત્પન્ન થાય સમજી લેવાનો કે ચર્માવર્ત કાળની અંદર આ એમ એન્ટર થઈ, હું એન્ટ્રી થઈ, મારી એન્ટ્રી થઈ ગઈ છે. હવે એક પૂતગલ પરાવર્તથી વધારે સમય બાકી નથી. કેટલો? પણ કદાચ ઘણા જીવોને વર્તમાન સ્થિતિમાં પણ આવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો નથી. થાય છે એટલે હજુ પણ એનો ચર્માવર્ત આવ્યો એવું ગણી શકાય નહીં. હજુ પણ અચર્માવર્તમાં જે ફરી રહ્યો છે. ચર્માવર્ત ને અચર્માવર્ત એટલે શું એ ખબર છે? આવર્ત એટલે રાઉન્ડ. એક પૂતગલ પરાવર્ત ફરવાનું છે એટલે 14 રાજલોકની અંદર સામાન્ય એનું સ્વરૂપ બતાવું. પૂતગલ પરાવર્ત એટલે શું? 14 રાજલોકની અંદર જેટલા પ્રદેશો છે એ પ્રદેશો ઉપર પોતે એકવાર જન્મ મરણ કરે અને બધા પૂતગલ પ્રદેશોને સ્પર્શીને દરેક પ્રદેશો પર જન્મ મરણ કરે અને જ્યારે 14 રાજલોક પૂર્ણ કરે ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. ક્યારે થાય? બધા જ પૂતગલ પરાવર્ત, બધા જ આત્મા જે પ્રદેશો છે 14 રાજલોકના દરેક પ્રદેશો પર પોતે જન્મ મરણથી સ્પર્શ ના કરે. બની શકે? કેટલો ટાઈમ લાગે? અરે એકના એક પ્રદેશ પર અનંત ભવો થઈ જાય તો વાદો કેટલા છે? અસંખ્ય પ્રદેશો છે. દરેક પ્રદેશોને પોતાના જન્મ મરણ દ્વારા તો મોટામાં મોટું પૂતગલ પરાવર્ત કહું છું. હજી સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત, ભાવ પૂતગલ પરાવર્ત તો ઘણી દૂરની વાત છે. આ તો મોટામાં મોટું જે બહાદર પૂતગલ પરાવર્ત છે એની વાત છે. એ વખતે એટલો સમય જેને લાગે 14 રાજલોકના તમામ પ્રદેશોને સ્પર્શ કરતા એ આત્માને જેટલો સમય લાગે એટલા સમયમાં એક પૂતગલ પરાવર્ત થાય. એટલે કેટલો કાળ જાય? કેટલા કાળ ચક્રો જતા રહે? કેટલી ઉત્સર્પિણી અવસર્પિણી જતી રહે? એમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જતી રહે. કેટલી જાય? અને એક ઉત્સર્પિણી કાળનો સમય બતાવ્યો છે 10 કોડાકોડી સાગરોપમ વર્ષ. એક કોડાકોડી સાગરોપમનો અર્થ શું છે? એ કેટલું મોટું છે? અસંખ્ય વર્ષો છે એમાં પણ. એક સાગરોપમની વાત છે. 10 કોડાકોડી સાગરોપમથી એક ઉત્સર્પિણી કાળ પૂરો થાય, 20 કોડાકોડી સાગરોપમ કાળચક્ર પૂરું થાય. એવા અનંત કાળચક્રો પણ નીકળી જાય તો એ કદાચ પૂતગલ પરાવર્ત પૂરું ન થાય. એવા અનંત પૂતગલ પરાવર્તથી આત્મા ભટકી રહ્યો છે. ક્યાં સુધી હજુ ભટકવાનું છે? હજુ ક્યાં સુધી મોહ અને માયાની અંદર ફસાઈને રહેવાનું છે? હજુ ક્યાં સુધી મિથ્યાત્વ દશાની અંદર મારે આ જીવનને પૂરું કરવાનું છે? કેટલી આરાધના કરું છું, હજુ પણ મને સમય દર્શન કેમ નથી, કેમ ઉત્સાહ નથી જાગતો એનો?
કેમ પરમાત્માના દર્શન કરવા જાઉં અને મારા મનની અંદર બેન મોઢા પર કપડું રાખો નહીં તો કાલથી થોડું વ્યાખ્યામાં નહીં આવું, ડિસ્ટર્બ થાય છે મને. કેમ મને હજુ સુધી પણ પરમાત્માની ભક્તિ કરવાનો ભાવ નથી જાગતો? કેમ પરમાત્મા બનવાની મને ઈચ્છા નથી થતી? કેમ શું સાધુપણું મને હજુ સુધી ગમતું નથી? કેમ મને સારા સંસ્કારને પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી? કેમ નથી થતું? ક્યારે પ્રશ્ન કર્યો છે પોતાની જાતને? એ જ રૂટીન, બસ ગાડરિયા પ્રવાહ જેવો. સવારે ઉઠે અને સાંજે સુધા ત્યાં સુધી કશું જ જીવનની અંદર પરિવર્તન ના હોય. શરીર પરિવર્તન કરે, દરેક ક્ષણે શરીરમાં પરિવર્તન થાય છે, કારણ કે નવા પૂતગલો આવે, જૂના પૂતગલો જાય છે. શરીરની અંદર, શરીરની રચનામાં દર સેકન્ડે, દર સમય એના અંદર ચેન્જીસ થાય છે. આત્માની અંદર ચેન્જીસ કેટલું, એની પ્રોસેસ કેટલી કરીએ છીએ આપણે, એને ક્લીન કરવાની અને સુધારવાની પ્રોસેસ આપણે કેટલી કરીએ છીએ? વિચાર આવે છે ખેરા? મહાત્માનો યોગ હોય તોય કરવું, તોય નથી થતું. તો મહાત્માનો યોગ ન હોય તો શું કરવાના? એક ટાઈમ રાત્રિ ભોજન છોડાવવું હોય તો 17 બહાના હોય. મતલબ આ જીવ હજી પણ વિરાધક દશાની અંદર જીવી રહ્યો છે. આરાધના ઓછાવતી કરી લે, એ કોઈ ગણતરીમાં પણ આવતી નથી. પણ સમ્યક દર્શન સુધી પહોંચવા માટે સૌથી પહેલું કદમ છે વિરાધક ભાવમાંથી બહાર આવવાનું છે, યાની કે વિભાવ દશામાંથી બહાર આવવાનું છે. એ તો થતું જ નથી. મારા કસાયો ઓછા થતા નથી, મારા વિષયો ઓછા થતા નથી, મારા અધ્યાવસાયો શુદ્ધ થતા નથી, મારા પરિણામોની અંદર કંઈ પણ ફેરફાર થતો નથી. મને મારા આત્માનું ચિંતન નથી, આત્માનું ભાન જ નથી. સૌથી પહેલી વાત છે મારું શું થશે આવતા ભવની અંદર. વોટ ઇઝ માય નેક્સ્ટ બોર્ન? મારો આવતો ભવ શું હશે? કોઈ ચિંતા કરે? અત્યારે અહીંયા બેઠેલામાંથી કોઈએ પણ ચિંતા કરી કે મારો આવતો ભવ શું હશે? કોઈને ચિંતા કરી? કોઈ પૂર્વ ભવના પુણ્ય પ્રભાવથી મને મનુષ્ય ભવ મળ્યો. મનુષ્ય ભવ મળ્યા પછી જેને શાસન મળ્યું, થોડી ઘણી આરાધના કરવાનો અવસર મળ્યો, પણ હવે પછી શું? આ આપણા જીવનમાં કેટલા વર્ષ સુધી હવે રહેવાનું છે? કદાચ આ ભવની અંદર પણ સંપૂર્ણ ભવ સુધી ના પણ રહે. બની શકે કે ના બની શકે? કોઈ એવી અવસ્થા આવી જાય, કોમા જેવી અવસ્થા આવી જાય અને 10 વર્ષ તમે છેલ્લા કોમામાં જતા રહો, તમારી કોઈ આરાધના આ ભવમાં ન થાય. થાય ખરા? એટલે જેવો અવસર અત્યારે મળે છે એ અવસરને અત્યારે પ્રાપ્ત કરવાનો છે, એ અવસરને સાધી લેવાનો છે. પર્વનો સાધો કિમ, પર્યુષણ પર્વની સજ્જાઈની અંદર આ વાત આવે છે. પર્વ તિથિઓની અંદર, પર્વના દિવસોની અંદર પણ અમે વિરાધક ભાવથી બહાર આવતા નથી. તો સામાન્ય દિવસોની અંદર શું થશે? જ્યાં લખલૂટ કર્મની નિર્જરણનો અવસર હોય, જ્યાં સંપૂર્ણપણે આત્મશુદ્ધિનો અવસર હોય, એવા અવસરોની અંદર પણ આપણો સમય ક્યાં જાય છે? વાતો, ચિત્તો, ટેખળ, કસાયોની અંદર મારો એ દિવસ પણ પૂરો થઈ જાય. બીજાની ક્ષમાપના કરવી તો હજી દૂરની વાત છે. હું એમ માનું, મારી માન્યતા છે આ. બીજાની સાથે ક્ષમાપના કરવી કદાચ શક્ય છે, કદાચ તમે કરી પણ લો, મન મારીને પણ કરી લો, પણ પોતાની જાતને અત્યાર સુધી જે છેતરી છે, હીરાભાઈ, પોતાની જાતને અત્યાર સુધી જે છેતરતા આવ્યા છે, આત્માની સાથે ક્ષમાપના કેટલી વાર કરી? બતાવો તો ખરા. હવે તારી સાથે ક્યારે છેતરપિંડી નહીં કરું. અત્યાર સુધી ભલે મેં તારી સાથે છેતરપિંડી કરી અને તને દુઃખમાં નાખ્યો, પણ હવે નહીં કરું. એવું ક્યારે આત્માને પૂછ્યું ખરા? એની ક્ષમાપણા માંગી હૃદયથી? તો શેનો વિચાર આવે છે? મારો પરિવાર, મારું ઘર, મારી સંપત્તિ, મારી સત્તા, મારું નામ, શેનો વિચાર આવે છે? અને કેટલા સમય પૂરતું છે તમારી પાસે? ચક્રવર્તી પણ હોય ને
તો જ્યારે આ મરણને પ્રાપ્ત કરે, મરણની અવસ્થાને પ્રાપ્ત કરે, તો 6 ખંડના રાજ્યમાંથી ફૂટી કોડી પણ એની પાસે રહેતી નથી. એની પાસે કોઈ સત્તા રહેતી નથી, એની પાસે કોઈ સાધન રહેતું નથી, એની પાસે કોઈ પરિવાર રહેતો નથી, એની પાસે કોઈ સંપત્તિ રહેતી નથી. એને પણ ખાલી હાથે જ જવાનું છે. શરીર પણ એનું રહેતું નથી. સમજી લો તમે. જેને પોતાનું માનેલું છે શરીર પણ એનું રહેતું નથી. અને આત્મા અહીંયાથી નીકળી ગયા પછી શરીરનું લોકો શું કરશે એ આત્માને ખબર પણ હોતી નથી. એની 0 વેલ્યુ છે, કશું વેલ્યુ નથી. બધું જ અત્યારનું આપણું જે કાર્ય થઈ રહ્યું છે બધું શરીરલક્ષી થઈ રહ્યું છે. શરીરના પોષણ માટે માત્ર થઈ રહ્યું છે, બીજું કશું જ નથી. આત્માની પુષ્ટિ કરી. આ પરીક્ષણ પર્વ ગયા, મને એક બતાવજો તમે કેટલી શુદ્ધિ કરી આ પરીક્ષણ પર્વ દરમિયાન? 8 દિવસ તો હતા આપણી પાસે, વેરી બેસ્ટ ડેસ ઇન ધ યર, બરાબર ને? 8 દિવસ તો મારા માટે એકદમ સુપર ક્વોલિટીના હતા. એમાં મેં શું કર્યું? મારા માટે શું કર્યું? બીજાના માટે કર્યું હશે. મોટી મોટી બોલીઓ લઈ લીધી, અનુષ્ઠાનો કરી લીધા, સામાયિક કરી લીધા, પોષદ કરી લીધા, પ્રતિક્રમણ કરી લીધા, તપસ્યા કરી લીધી, બધું કરી લીધું. કયા લક્ષ્યથી કર્યું બતાવો? કદાચ કોઈ આત્માએ ઉછળતા ઉમંગ સાથે, મનના શુભ પરિણામ સાથે, અન્ય જીવો સાથે ક્ષમાપના પણ કરી લીધી. ચલો, એ બી પોસિબલ છે. પણ એના પછી શું? એ પરિણામ આજે છે. 8 દિવસના પર્યુષણના અંદર તમારા હૃદયની અંદર જે પરિણામોની ઉત્પત્તિ થઈ છે એ પરિણામ આજે ભાદરવા સુદ ચોથના દિવસે જે પરિણામ હતા, એ જે ભાદરવા ચોથ છે, આ 15 દિવસ સુધીમાં તમારા એ પરિણામ એના એ જ છે કે નહીં? મને બતાવો તમે. તો એ પરમની સાધનાનું મહત્વ શું? સમ્યક દ્રષ્ટિ આત્મા હોય, નિત્ય એના પરિણામોની અંદર વૃદ્ધિ આવતી જાય, એ ઘટે નહીં, એ વધતો જાય. એને આત્માની ઓળખ થઈ ગઈ છે, એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. પરફેક્શન તરફની પ્રોસેસ એની અત્યારે ચાલુ થઈ ગઈ છે અને એ પ્રોસેસની અંદર આગળ વધી રહ્યો છે. આજે આપણો સમય છે પ્રોગ્રેસનો છે. પ્રોસેસ પછી શું આવે? બીજા નંબરમાં પ્રોગ્રેસનો છે. એટલે આત્માને ઉપર ઉઠાવવાનો આ સમય છે. લોકો માટે ઘણું કરી લીધું, દુનિયા માટે ઘણું કરી લીધું, હવે મારે મારા માટે કરવાનું છે. કારણ કે મને ખબર નથી, કદાચ આ ભવની અંદર હું સમ્યક દર્શન લઈ લઈશ, પ્રાપ્ત કરી લઈશ, પણ એ મારી પાસે આવતા ભાવમાં રહેશે કે કેમ એની પણ કોઈ ગેરંટી રહી શકે ખરા? ક્ષાયિક સમ્યક દર્શન નથી આપણી પાસે, એ અત્યારે થવાનું પણ નથી. એટલે આ ભવની અંદર કેટલોક સમય સુધી કદાચ રહી પણ જાય, અને કદાચ સમ્યક દર્શન અવસ્થામાં મેં નવા ભવનું આયુષ્ય બાંધ્યું તો વૈમાનિક ડેવલપમાં હું ચાલ્યો પણ જાઉં, પણ ત્યાં ગયા પછી પણ મારું સમ્યક દર્શન ટકશે કે કેમ એ મોટો ક્વેશ્ચન માર્ક છે. અહીંયાની એટલી મામૂલી રંગ રાગની અંદર આપણે ભૂલા પડ્યા છીએ, તો દેવલોકની વૃદ્ધિ તો કેવી છે? ભલા સમ્યક્તિવી આત્મા પણ ત્યાં અંતર્મુહૂર્તની અંદર સમ્યક્તિઓ ભમીને મિથ્યાત્વ દશામાં આવી અને પોતાના સાગરોપમ વર્ષ મિથ્યાત્વ દશામાં વિતાવી અને પછી મરીને સીધા વનસ્પતિ કાયની અંદર ચાલ્યા જાય. સમ્યક દૃષ્ટિ આત્મા અહીંયાથી સમ્યક દર્શન લઈને ગયેલો છે, ત્યાં થોડો સમય સમ્યક દર્શન રહ્યું, મિથ્યાત્વમાં આવ્યો અને પછી એવી જગ્યાએ ગયો છે એકેન્દ્રની અંદર પટકાઈ ગયો આત્મા. હવે મળવાનું સમ્યક દર્શન એને. અહીંયાનો જે જબરદસ્ત પુરુષાર્થ કરી, એને જે ફંડ એકઠું કર્યું છે, એનો લાભ ક્યાં? એનો લાભ ક્યાં મળ્યો એને? બતાવો તો ખરા મને. કઈ જગ્યા મળશે ભૂપતભાઈ? પોકળ સાધના ચાલતી નથી. આત્મસાક્ષિક સદ્ધર્મ કે શું બતાવ્યું છે? ધર્મ કેવો હોવો જોઈએ?
આત્માની સાક્ષીએ કરેલો ધર્મ ક્યારેય ડૂબાડતો નથી. આ વાક્ય લખી રાખજો ચોપડીમાં. આત્મસાક્ષીએ કરેલી મારી આરાધના ક્યારેય નિષ્ફળ જતી નથી. એ ધર્મ મને ક્યારેય ડૂબાડનારો બનતો નથી, કારણ મેં આત્માને છેતર્યો નથી. આત્મવંચના મેં ક્યારેય કરી નથી. જેવું હતું એવું સ્વરૂપ આત્માનું મેં જોયું છે અને એ સ્વરૂપે મેં આત્માને નિહાળ્યો છે. 3 વસ્તુ હોય. એક વસ્તુ હોય છે કેમેરા. કેમેરો જેવું સ્વરૂપ જોવે એવું સ્વરૂપ બતાવી શકે. તમારે જેવી નીડ હોય એવું સ્વરૂપ તમને કેમેરો કાઢી આપે. બીજા નંબરમાં બાયનોક્યુલર હોય, જેવું હોય એનાથી મોટું કે નાનું બતાવી શકે. ત્રીજા નંબરમાં આઈનો મિરર હોય, જેવું હોય ને એવું જ બતાવે. કેવું બતાવે? આઈના કભી જૂઠ બોલતા નહીં. એ તમારું જે સ્વરૂપ હશે એ જ સ્વરૂપ બતાવશે. એટલે જ્યારે જ્યારે હું મારું ચિંતન કરવા બેસું છું, મારા આત્માનું સ્વરૂપ કેવું છે, કોના પ્રત્યે મને રાગ ભાવ છે, કોના પ્રત્યે મને દ્વેષ ભાવ છે, કઈ વસ્તુ મને વધારે ગમે છે, કઈ વસ્તુ પ્રત્યે મને તિરસ્કાર છે, હું જે સાધના કરું છું એ સાધના કેવા પ્રકારની છે એનું પ્રતિબિંબ આત્માની અંદર પડે. એનું રિફ્લેક્શન શેમાં પડે છે? આત્મામાં પડે છે. અને એ સંસ્કાર ભવ સુધી રહે. એક ભવનારે એક મહાપુરુષ એમ કહેતા, ઘણા બધા ગ્રંથો ભણવાની જરૂર નથી. શું? તમારો ક્ષેમ તમે 5, 25, 1000, 2000 ગ્રંથો ભણો, એ ગ્રંથો ભણવાની જરૂર નથી. એક ગ્રંથ એવો ભણો જે તમને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એ ગ્રંથ તમારી સાથે ને સાથે રહે. શું? આ બહુ મોટી વાત છે. જે સમજે ને એના માટે જ આ વાત છે. ન સમજી શકે એ આ વસ્તુને એમના હાર્દને સમજી ના શકે. એક ગ્રંથને આત્મા પર એવો તમે પ્રસ્થાપિત કરી દો, શું એનું આલેખન, એની ઝેરોક્સ કોપી આત્મા પર એવી ઉતારી દો કે ગમે તે ભાવમાં જાઓ, એની પંક્તિઓ, એની ઉક્તિઓ તમારા આત્માની અંદર રમણ કરતી હોય. પછી આત્માનું ક્યારે પતન ન થાય. એના હાર્દને જો સમજવા જઈએ, એના મિનિંગને જો સમજવા જઈએ તો ઘણી મોટી વાત છે. ઘણું ભણેલો પંડિત થાય. શું થાય? ઘણું ભણેલો પંડિત થાય, પણ ઘણું ભણેલો ક્યારે પરિપક્વ ન થાય. ઘણું ખાધેલું હોય તો પેટ ભરાય, શું? પણ ઘણો ખાવાથી શરીર ભરાતું નથી. શરીરને તો જેટલું જરૂર એટલું વાપરો, એના અંદર જેટલું હજમ થાય, જેટલું પચે એટલું જ શરીર માટે ઉપયોગી થાય. ગળા સુધી ખાધેલું હોય, કદાચ પેટ ભરાઈ ગયું, એ પેટમાં ટકવાનું છે? ઓવર લિમિટ જાય તો? ને જ વ્યક્તિ જો 4 કોળિયા ખાય તો બોલો, એ પચી જાય કે ના પચી? કારણ કે એના અંદર અવસર છે પચવાનો. જો અલ્પમ ભુક્તે સ બહુ ભુક્તે, જો બહુ ભુક્તે સ અલ્પ ભુક્તે. જે ઘણું ખાય છે થોડું ખાય છે, જે થોડું ખાય છે ઘણું ખાય છે. શરીરને ઉપયોગી કઈ વસ્તુ હોય? એના અંદર પચેલી વસ્તુ ઉપયોગમાં આવે કે એના અંદર પડેલી વસ્તુ ઉપયોગમાં આવે? આપણે શું કરીએ છીએ? પચાવવાનું કે પાડવાનું કામ કરીએ છીએ? હા, પચાવવાનું કાર્ય કરીએ, પાડવાનું કામ કરીએ છીએ. પહેલા તો ભૂખ લાગે એના માટે દવા લેવાની. પ્રોસેસ અત્યારની બતાવું છું. પહેલા ભૂખ લાગે એના માટે દવા લેવાની, પછી ખાધેલું પચે એના માટે દવા લેવાની. શું? શેની દવા ભરતભાઈ? પેલા ભૂખ નથી લાગતી, હવે ભૂખ લગાડવાની દવા લેવાની છે. ખાધા પછી પચાવું કરી દે એના માટે દવા લેવાની છે. એ જ ખાધેલું પચાવવા માટે એટલે બધું આવી ગયું અંદર. પણ એના કરતા એમ જ કરો ને કે મારે એટલું જ વાપરવું કે જેનાથી મારે ભૂખે ના લાગે ને પચાવવું ના પડે. ઓટોમેટિક ક્રિયા બધી અંદર થઈ જાય. ઉણોદરી વ્રત છે કે નહીં આપણા અંદર?
ભોજનની ઈચ્છા કરતા, ભોજનની માત્રા જેટલી જરૂર છે એના કરતાં કંઈક ઓછું વાપરવું એટલે ઉણોદરી. ઉણો એટલે અવમ, અવમ એટલે ઓછું, એને અવમોદરી કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? પ્રાકૃતમાં એને ઉણોદરી શબ્દ કહેવાય છે, સંસ્કૃતમાં એને અવમોદરી. અવમ એટલે થોડું ખાલી રાખવા. એ જીવને ક્યારેય ડૉક્ટર પાસે જવું ના પડે. 20% ઓછું. કેટલું? 5 રોટલી રોજે ખાતા હોય, 5 રોટલી તમારા શરીરમાં ભૂખ છે તો 4 રોટલી ખાઈને ઊભા થઈ જવાનું, જો શરીરમાં રોગને ન લાવવો હોય તો. એ જ રીતે આત્માની ઉપર પણ આરાધનાનો મારો નહીં કરવાનો. શું? 5000, 2000, 3000 સામયિકો કરવાથી આત્મા સુધરવાનું નથી, પણ એક સામયિક એવી આત્મામાં કરો કે એ સામયિક તમને યથાખ્યાત સામયિક સુધી પહોંચાડી દે. ક્યાં સુધી પહોંચાડી દે? એવી એક સામયિક કરો. શ્રેણિક મહારાજાને પરમાત્મા કહ્યું કે શ્રેણિક તારે નરકમાં જવાનું છે, કમ્પલસરી છે. તો ભગવાન કોઈ નરકમાં ન જવું પડે એનો કોઈ ઉપાય તો બતાવો. જ્યાં પુણ્ય શ્રાવક પાસે જા, એની પાસે એક સામાયિકનું ફળ લઈ આવતા નરક તૂટી જશે. ભગવાનને ખબર છે મળવાનું છે નહીં, પણ એના આત્માના સંતોષ માટે પરમાત્મા એને રસ્તો બતાવે છે. પેલો જાય છે પુણ્ય શ્રાવક પાસે, એક તારા સામાયિકનું ફળ આપ. કે કઈ રીતે આપવું? પોસિબલ જ નથી. આખું મગજનું રાજ્ય તું લઈ લે, પણ મને તારે એક સામાયિકનું ફળ આપ જેથી મારી નરક તૂટી જાય. પરમાત્માએ કીધું છે કે જ્યાં પરમાત્માને જઈને પૂછી કે સામાયિકનું ફળ મળે ખરા? શું પુણ્ય શ્રાવક કહે છે શ્રેણિક મહારાજાને, જ્યાં પરમાત્માને જઈને પૂછ કે સામાયિકનું ફળ મળે ખરા? બીજો ખાય ને પેટ તારું ભરાય એવું બને ખરા? એ પોસિબલ જ નથી. હા, તું તારી તે રીતે સામાયિક કરે તો તને પોસિબલ છે, પણ શ્રેણિક મહારાજા એટલે અવિરતિધર હતા. કેવા હતા? એ ન વ્રત કરી શકે ન પચખાણ કરી શકે. આ જીવન અવિરતિમાં રહ્યા. પરમાત્માની ભક્તિ દ્વારા ભલે પરમાત્મા પદને પ્રાપ્ત કર્યું હોય છે, પણ વિરતિ દ્વારા મળ્યું નથી. શું? વ્રત પચખાણની વિરતિ દ્વારા એમને ક્યારેય પરમાત્મા પદ પ્રાપ્ત થઈ નથી. એમને મળ્યું છે તો માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિથી મળ્યું છે, ભક્તિ યોગથી મળ્યું છે, વિરતિ યોગથી નથી મળ્યું. ન કરી શકે, એક પચખાણ પણ ના કરી શકે. ભયંકર અવિરતિનો ઉદય. આ ભમત આપણે મહાપુણ્યશાળી કહેવાય. કેવા કહેવાય? મહાપુણ્યશાળી. પુણ્યશાળીની વાત નથી કરતો. પુણ્યશાળી તો ઘણા જીવો હોઈ શકે કે હું અત્યારે નવકારથી જેવું પચખાણ કરી શકું છું. શું? દેવલોકની અંદર અસંખ્ય દેવો છે, નરક લોકની અંદર અસંખ્ય નારકીઓ છે, ચાહે તો પણ નવકારથી જેવું પચખાણ નથી કરી શકતા. એમની પાસે અવધિ જ્ઞાન છે. નરકની અંદર અને મિથ્યા દ્રષ્ટિ તો વિભંગ જ્ઞાન હોય, નરકની અંદર પણ અવધિ જ્ઞાની એવા નારકીઓ છે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરેલા છે, ચાહે તો પણ નવકારથી જેવું પચખાણ કરી શકતા નથી. તો પુણ્યશાળી તમે કે તમે ધારો ત્યારે સામાયિક લઈને બેસી શકો છો, તમે ધારો ત્યારે ઔષધ લઈ શકો છો, તમે ધારે ત્યારે ઉપવાસ વગેરે કરી શકો છો, તમે ધારો ત્યારે કોઈ પણ વ્રત નિયમ લઈ શકો છો. એ લોકો એક પણ ના લઈ શકે. હવે પુણ્યશાળી કોણ? મનુષ્ય પુણ્યશાળી કે દેવ પુણ્યશાળી? હોય જ નહીં, અવૃત્તિ. તો તમારે દેવ બનવું કે મનુષ્ય બનવું આવતા ભાવમાં? બાકી વાત તો આ ભાવમાં મનુષ્ય બનવા જેવા કામ કરજો. બરાબર કે નહીં? કલ્પસૂત્રની અંદર આવે છે મનુષ્ય મરીને મનુષ્ય ક્યારે થાય? જે સ્વભાવથી સરળ હોય, પ્રતનું કસાય હોય, એટલે કે અલ્પ કસાય વાળો હોય, ભલમનાય કસાય વાળો જીવ હોય, બીજા માટે કરી છૂટનારો પરોપકારી જીવ હોય, વ્રત પચખાણના આદર વાળો હોય, વિધિપૂર્વક આરાધના કરવા વાળો હોય, પરમાત્માનો ભક્ત હોય, ગુરુનો ભક્ત હોય, શુદ્ધ ભાવે આરાધના કરતો હોય, એવો જીવ મનુષ્ય મરીને મનુષ્ય બને. એમાંથી કોઈ લક્ષણ આપણામાં હોય તો તપાસ કરજો.
પછી મનુષ્ય ભાવ મને મળે એની પછીની વાત છે. પણ આ સામાન્ય લક્ષણો છે એના. કેવા છે? એના સામાન્ય લક્ષણો જો મને પ્રાપ્ત થઈ જાય તો સમજી લેવાનું કે મારો મનુષ્ય ભાવ આવતા ભાવમાં ફિક્સ છે. યાચક થઈને યાચી રહ્યો છું શ્રી સિમંદર સ્વામી કને, મહાવિદ્ય ક્ષેત્રમાં મારે જાવું. હા, શ્રી સિમંદર સ્વામી કને જવું છે. મળે ખરા મહાવિદ્ય ક્ષેત્ર? મળે ખરા આપણને? આપણા લક્ષણો પરથી એવું લાગે છે ખરા? એક તો છે ને આપણે સંતોષી છીએ, જબરજસ્ત સંતોષ આપણા અંદર પડેલો છે. સંતોષ છે કે નહીં? પૂર્ણ સંતોષી છીએ. હાસ પરીક્ષણ આવી ગયા, સમસ્યાનું પ્રતિક્રમણ કરી લીધું, હાસ મને આનંદ થઈ ગયો, હવે મારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. કેટલો મોટો સંતોષ છે! કેટલો મોટો સંતોષ છે આ! બોલો તો ખરા. હાસ મારે પ્રતિક્રમણ થઈ ગયું, વાર્ષિક થઈ ગયું, હવે મારે પ્રતિક્રમણ ક્યાં જરૂર છે? મારે હવે વધારે કરવાની જરૂર નથી. કેટલો મસ્ત સંતોષ છે આપણને. સમશ્રી આવી એકાશનું કરી લીધું, હાસ હવે 1 વર્ષ સુધી કોઈ એકાશનું કરવાની મારે જરૂર નથી. કેટલો પરમ સંતોષી આત્મા છે આપણો. નિમેશભાઈ, છે કે નહીં? પરમ સંતોષી આત્મા છે. એટલે તમે એમને કહો મારામાં સંતોષ ગુણ નથી, છે પણ યોગ્ય જગ્યાએ એ ગુણનો ઉપયોગ થતો નથી. શું? આરાધક દશાની અંદર મને સંતોષ આવે છે, વિરાધક દશા હું અસંતોષી છું. જ્યાં વિરાધના ભાવ આવે ત્યાં મને સંતોષ થતો નથી. જન્મ્યા ત્યારે હાથમાં કશું જ નહોતું, જશું ત્યારે હાથમાં કશું જ રહેવાનું નથી. આ બે વચ્ચે કેટલું ભેગું કરે વ્યક્તિ. અને મારો એક પ્રશ્ન છે, તમે આખા જીવનમાં જેટલી કમાણી કરો, કેટલી આખા જીવનમાં જેટલી કમાણી કરો, એક હું તમને ખાલી એનો આંકડો મૂકીને બતાવું છું. જેટલી કમાણી કરો એના વ્યાજને પણ આખા ભવ દરમિયાન તમે ભોગવી શકો છો ખરા? બોલો, ભોગવી શકો છો ખરા? પોતાના માટે, હા, દુનિયા માટે નહીં. તો શેના માટે ભેગું કરવાનું? તમારે 1 પૈસાની જરૂર છે અને તમે 100 રૂપિયા કમાવો છો. આખા દિવસમાં તમારું વજન કેટલું? વધારેમાં વધારે 3 ટાઈમનો અડધો કિલો સમજી લો. એક્સ્ટ્રા કહું છું એટલે 1.5 કિલો. એ 1.5 કિલોની કિંમત કેટલી? ટોપમાં ટોપ વસ્તુ વ્યક્તિ વાપરે તો 1.5 કિલોની કિંમત કેટલી? 1,500 રૂપિયા. વધારે કેટલી થાય? આ તો મેક્સિમમ આપણે મૂકીએ છીએ. 1.5 કિલો એ પદાર્થની કિંમત કેટલી? 1,500 રૂપિયા. પછી બીજો તમારે શું ખર્ચો છે? તમારા માટે કહું છું, દુનિયાની વાત નથી. તમારે ફ્લેટ લેવા છે ને 100 બાય 100 અને 500 બાય 500 ને 1000 બાય 1000 ને 10,000 બાય 10,000 નો ફ્લેટ લો અને એમાં ખર્ચો થાય, એવું એની વાત નથી કરતો, પોતાના માટેની વાત કરું છું. બરાબર છે? એટલું કમાય અને કમાણી કેટલી એ દિવસની તમારી? ખાસ એ તો સમજે એવી વાત છે કે શેના માટે હું આ કાર્ય કરું છું? આત્માનું બલિદાન હું શેના માટે આપું છું? મારા સમયનો ભોગ શેના માટે આપું છું? એમાંથી 10 મિનિટ 24 અવર્સમાંથી 24 મિનિટ હું મારા માટે ના કાઢી શકું? નીકળે કે ના નીકળે? બોલો ખરા. સંવત્સરીના પ્રતિક્રમણની અંદર ત્યાં કઈ હોલ હતો? જે હોલની અંદર 500 માણસ હશે ઓછામાં ઓછા. કેટલા હશે? કેટલા હશે? હશે ને? 500 હશે ને? અત્યારે કેટલા? શૂન્યનું મૂલ્ય નથી. શું કહેવાય? શૂન્યનું મૂલ્ય નથી. કેટલા આવે? 5. પંચ પરમેષ્ટિ આવે. કેટલા આવે? એટલે બીજા બધા કેવા સંતોષી કહેવાય?
એટલે મારો સંતોષ જે તમને વિરોધ આપવામાં એ ખોટું છે કે સાચું છે? હા, કેમ એટલો સમય આપણને ના મળે? એ દિવસે બહેનો હશે કદાચ 1000, બરાબર કે નહીં? અત્યારે કેટલી આવે છે? 5 કે 10 20 કે બીજા બધા ક્યાં ગયા? હા, શું કામ હોય? શેના માટે કામ હોય ને શું કામ હોય? મારો એ પ્રશ્ન છે. કયું કામ કરે છે એ લોકો? આરામથી નીકળી શકે છે. મારે જો આરાધનાનું લક્ષ્ય બનાવવું હોય અને આ ઉંમરની અંદર જો હું નહીં કરું તો હવે કઈ ઉંમરમાં કરીશ? રહો રહો જીવડા આજનો દી, આટલા દિવસ શું કીધું જી? હા, છેલ્લે જયારે જીવને જમણાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલો જી, રહો રહો જમણાજી આજનો દી, શત્રુંજય જઈને આવવું જી. હવે શત્રુંજય જવાની ઈચ્છા થાય, પેલું લેવા આવ્યો ત્યારે કેવી હાલત છે આ જીવની, બોલો તો ખરા. અને છેલ્લે એ પણ સમય પૂરો થશે એટલે ઘરવાળા કે છે કાઢો રે કાઢો એને સૌ કે જાણે જન્મ્યો જ નહોતો. ખાલી ફોટો લાગશે ઘરની અંદર, બીજું કંઈ નહીં લાગે. તમારું એક પણ અસ્તિત્વ એ ઘરમાં રહેશે નહીં. જે ઘરને કડી મહેનત કરીને આખી જિંદગી પાપનો વેપાર કરીને આખી જિંદગી કાળા ધોળા કરીને, મારી ભાષામાં કેવું હતું તમને, જે તમે ઘરને ઊભું કર્યું છે એ ઘરની અંદર એક સેકન્ડ પણ તમને કોઈ રાખવા તૈયાર નથી. સીધો જ ફોન આવે છે, ફલાણા ભાઈ એક્સપર્ટ છે, ક્યારે કાઢવાના છે? જવાબ શું આવે? સામે સવાલ શું આવે? એટલે કાઢવા માટે ઘરમાં રાખ્યો તો એને. હા, સમજી લેજો હવે. હા, સમજી લેજો, અત્યારે નકામા જ છો, અત્યારે કોઈ કામના છીએ નહીં. જોમ લગી જોમ તનમાં જ્યાં લગી સૌ કરે જતન, જોમ જાતક કોઈ યા ના કરે. મતલબી સંસારનું જોડાણ કાપી દે. ક્યારે વિચાર થાય છે આવો? કોઈને મરતો જોઈ અને મારું મૃત્યુ આવશે એવું પણ કોઈને મનમાં થતું નથી. જાણે હું તો અમારું પત્ર લખાવીને આવી છું. આ બહુમાં ઈચ્છા નહીં થાય, આ ઉંમરમાં ઈચ્છા નહીં થાય તો હવે કઈ ઉંમરે મને આત્મકલ્યાણની ભાવના થશે? મારો પ્રોગ્રેસ ક્યારે? યોગ્ય સમયની અંદર યોગ્ય સ્થાનમાં જો પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તો એ પ્રતિમા પૂજનીય બને, વંદનીય બને, નમસ્કરણીય બને. અયોગ્ય સ્થાનમાં એ પ્રતિમાને સ્થાપવામાં આવે તો લોકોને માટે તિરસ્કારને પાત્ર બને. એટલે આ જીવને જો યોગ્ય સ્થાનમાં સ્થાપિત કરવામાં આવશે, યોગ્ય સમય સ્થાપિત કરવામાં આવશે, આ જીવ પણ આત્મા મટીને પરમાત્મા બની છે, પરમ વંદનીય પરમ પૂજનીય બની જશે. પણ એ જીવને જો અયોગ્ય સ્થાનમાં સ્થાપન કર્યો તો લોકો માટે નિંદનીય બની જશે, પોતાના માટે નિંદનીય બની જશે, પોતાની આરાધના એની થશે નહીં, પોતે જીવનની અંદર બધું ચૂકી જશે. કયો વ્યક્તિ પૂજાય? કયો પથ્થર પૂજાય? પગથિયા પર રહેલો કે ગબારામાં રહેલો? પથ્થર તો એક જ છે. કદાચ પગથિયાનો જે પથ્થર મૂકેલો છે એ જ પથ્થરનો ટુકડો કરી અને કોઈ શિલ્પકારે મૂર્તિ બનાવી હશે અને મૂર્તિ અત્યારે ક્યાં બેઠી છે? ગબારામાં. પથ્થર બંને એક જ પથ્થરના બે ટુકડા છે. બની શકે કે ના બની શકે? તો એકની કિંમત ક્યાં છે? ઠેર ઠેર ઠોકરો ખાય છે. એકની કિંમત ક્યાં છે? ઠેર ઠેર પૂજાય છે. શેના માટે પૂજાય છે? એ પથ્થરે કીધું કે મારા પર કોઈ પણ જાતનો અવરોધ લાગવો જોઈએ નહીં, તો બેટા તું ઠેર ઠેર ઠોકરો ખાતો ભર. પેલો કે તમે જેવો કૂટવો હોય કૂટો મને, પણ મને મારા સ્વરૂપનું ભાન કરાવો. પેલા શિલ્પી એને કોતરી કોતરીને ટીપી 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 ટીપીને શું બનાવી? એમાંથી મૂર્તિ બનાવી. પથ્થરે કેટલું સહન કર્યું ત્યારે પ્રતિમા બની શક્યો છે. તો આત્મા પણ જો સહન કરશે તો જ પ્રતિમા બની શકશે. અમારો પ્રોગ્રેસ અત્યારે ચાલુ છે. શેનો?
આત્મામાંથી પરમાત્મા તરફ મારે જવાનો મારો આ પ્રોગ્રેસ અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યો છે. કેમ ત્યાં અટકી રહ્યો છું? કેમ પાછળ પડી રહ્યો છું? મારે આગળ વધવું છે. એક મનમાં નિર્ણય કરજો, નિશ્ચય કરજો. હવે કઈ ને કઈ પ્રકારે મારે શું કરવાનું છે? મારે આત્માને પરમાત્મા તરફ લઈ જવો છે. વિચાર કરજો. વિચાર કરતા કરતા એક દિવસ એવો આવશે, એ વિચાર અમલમાં મુકાઈ જશે. વિચાર જ ના કરીએ તો, એને સમજીએ જ ના તો, જે દિવસે એ વસ્તુ સમજાઈ જશે એ દિવસે બસ પછી તમારા પ્રોગ્રેસને કોઈ રોકી શકવાનો નથી. આરાધનાની પ્રેક્ટિસનો સમય અનંત ભવ સુધી કર્યો છે. અનંત ભવનો સમય છે તમારી પાસે, એક ભવનો સમય નથી. કોઈ ભવમાં સારા જેટલા ભવ મળ્યા છે દરેક ભવમાં મેં આરાધના કરી જ છે. શું? જેટલા પણ મને સારા ભવ અત્યાર સુધી મળ્યા દરેકે દરેક ભવમાં મેં આરાધના કરી છે. નથી કરી એવું નથી, પણ એ આરાધનાને મેં પછી એને કન્ટિન્યુ નથી કરી. શું કર્યું છે? એને ત્યાં જ કરી ત્યાં જ એને રોકી દીધી. હવે નવા ભાવની અંદર મારી પાસે કશું બચ્યું નથી. એ આરાધના વિરાધક ભાવ સાથેની મારી આરાધના હતી, અપેક્ષાઓ સાથેની આરાધના હતી, સંશયો સાથેની આરાધના હતી, લક્ષ્ય વગરની મારી આરાધનાઓ હતી. એટલે સાથે આવી નથી. બાકી જીવ આરાધના કરે અને બીજા ભાવમાં એ આરાધનાને ન મળે એવું પોસિબલ છે જ નહીં. થોડી ઘણી પણ ત્યાં વિરાધના થઈ ગઈ, સકલના થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ અને એ આરાધના મારી મટીને વિરાધનાની અંદર પરિવર્તિત થઈ ગઈ અને પછી હું પટવાઈ ગયો અનેક ભાવોની અંદર. બસ હવે આ લક્ષ્ય મારે પ્રાપ્ત કરી, હવે મારે આનાથી નીકળી અને મારે સમ્યક દર્શન તરફ સૌથી પહેલા આગળ વધવાનું છે. ઘણા એવા ભાવ થયા, ઉત્કૃષ્ટ ક્રિયાઓ કરી, જેમ કે આ ભાવ છે. ક્રિયાઓ ઉત્કૃષ્ટ કરે છે, ઘણા આત્માઓ કરે છે, નથી કરતા એવું નથી. પણ એ ઉત્કૃષ્ટ ક્રિયાની અંદર જ્ઞાન ભળતું નથી. જ્ઞાનની કમી મહેસૂસ થાય છે. ઘણા આત્માઓ જે પોષિત કરવાની ઈચ્છા ઉછળતા ભાવે પોષિત કરવા આવે છે. શું? ઉછળતા ભાવે પોષિત કરવા આવે છે, પણ પોષિતની ક્રિયા એને આવડતી નથી. પોષિત કરવાનો ભાવ સારો છે પણ જ્ઞાન નથી એની પાસે કઈ રીતે કરવું. એટલે એ ક્રિયાની અંદર અભિરુચિ જાગતી નથી. ક્રિયાનું મહત્વ એને સમજાતું નથી, એનો પ્રકર્ષ એને પ્રાપ્ત થતો નથી, એનો ભાવ એને પ્રાપ્ત થતો નથી. ઘણી જગ્યાએ જ્ઞાન ઘણું હોય, જ્ઞાનનો અભ્યાસ ખૂબ કરે પણ કોઈ ક્રિયામાં કઈ ઠેકાણા ના હોય. મહાપંડિત હોય, અનેક જીવોને ભણાવતો હોય પણ એ જઈને રાત્રે ઘરે ખાતો હોય, ક્રિયાની અંદર કોઈ ઠેકાણું ના હોય. વર્તમાનમાં એવા ઘણા બધા પંડિતો જે પાઠશાળામાં ભણાવતા હોય તમને મળશે. પર્યુષણના 8 દિવસ પ્રતિક્રમણ ન કરતા હોય, રોજ રાત્રિ ભોજન કરતા હોય અને પાઠશાળામાં ભણાવતા હોય, મળશે તમને. જ્ઞાનનો અભ્યાસ સારો છે, જ્ઞાનનો ક્ષેમ સારો છે, પણ સાથે સાથે પ્રેક્ટિસ નથી, આચારમાં કંઈ નથી. આચારને વિચારને ઉચ્ચારને બે ત્રણમાંથી એક કેવા ના હોય, ખાલી જ્ઞાન જ પડેલું હોય. મહાપંડિત હોય, મળે કે ના મળે આવા લોકો? મળી શકે. ત્રીજા નંબરની અંદર ક્યાંક આરાધના કરી એમાં સ્વાર્થ હતો, એમાં આશંસાઓ ભળેલી પડી હતી, લાલસાઓ હતી. સિદ્ધિ તપ કરીશ મને સોનાની ગિન્ની મળશે, એક એક્ઝામ્પલ. ઉપદાન કરીશ મને સોનાની ચેન મળશે, લાલસા હતી. અત્યાર સુધી લોકો મને હીન ભાવથી જોતા હતા, હું ઉપદાન કરીને આવીશ તો લોકો મને સારા ભાવથી જોશે, આશંસા પડેલી છે. તપસ્વી તરીકે મારું નામ થશે, માસક્ષમણ કરી લઈશ, 180 ઉપવાસ કરી લઈશ, 100 ઉપવાસ કરી લઈશ, 64 પરિપોષણ કરી લઈશ, 4 માસી ઉપવાસ કરી લઈશ, લોકો મારી વાહ વાહ કરશે, આશંસા પડેલી છે. ત્રીજા નંબરની અંદર સ્વાર્થ પડેલો છે. આરાધનામાં સ્વાર્થ ન ચાલે.
આરાધના પ્યોર હોવી જોઈએ, 0% સ્વાર્થવાળી. કેવી? હું જે દાન કરું, દાનશીલ, તપ અને ભાવ, 4 પ્રકારના ધર્મની અંદર જો નિસ્વાર્થતા પ્રગટ થાય તો 4 ધર્મ તમારા માટે મોક્ષનું સાધન મળે. શું? એ 4માં જ્યાં સ્વાર્થ ભળી જાય, બસ 0 થઈ ગયું તમારું જીવન. લાખો રૂપિયાનું દાન કરનારો વ્યક્તિ જો સ્વાર્થ, મારું નામ અહીંયા આવવું જોઈએ, લોકો મારી વાહ કરવા જોઈએ, મારી આશંસા અંદર પડેલી હોય, એ વાહવાની લાલસા એના અંદર પડેલી હોય, એનું એ દાન પૂરતું જ રહે. એ દાનનો મહાપ્રભાવ એને પ્રાપ્ત ન થાય. ભૌતિક સામગ્રી કદાચ પૂર્વમાં મળી જાય પણ એને ડૂબાડનારી થાય. દાન કેવી રીતે કરાય? એક હાથે દાન કર્યું તો બીજા હાથને પણ ખબર ના પડે. એને કહેવાય દાન. શું કહેવાય? બીજા નંબરનું શીલ વ્રતનું પાલન કરવાનું છે, મન વચન કાયાથી. 5 પ્રકારના બ્રહ્મચર્યની વાત આવે છે. કેટલા પ્રકારના? 5 પ્રકારના. 5 ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય. રસનો સ્વાદ, સ્વાદેન્દ્રિય. બોલવા પર બ્રહ્મચર્ય. બોલવું જ નહીં, બસ વગર જોઈતું, અણસમજ્યું, ઉતાવળું કામ ન કરીએ કોઈ. હા, બોલવાનું કઈ રીતે બોલવાનું? મારા એ વચન બીજાના માટે લાભકારી બને તો જ બોલવાનું, બાકી નહીં બોલવાનું. હું તો એને બધાને બોલવાની છૂટ આપું છું, જેટલું બોલાય એટલું બોલો. પણ એક જ શરત છે, તમારા વચનથી કોઈને કંઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. તો મારે સાહેબ આજે મૌન જ રાખવું પડે. હા, કે અમારા વચન જ એવા છે કે બીજાનું ધર્મ પણ કાઢી નાખે. નહીં બોલવાનું. આંખનું બ્રહ્મચર્ય છે, ખરાબ વસ્તુ જોવી નહીં, ખરાબ દ્રષ્ટિ કરવી નહીં. કાનનું બ્રહ્મચર્ય, વગર જોઈતા ખરાબ ગીતો વગેરે ખરાબ વાતો સાંભળવી નહીં. 5 પ્રકારના બ્રહ્મચર્યની વાત શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. દાનશીલ, તપ, શુદ્ધ તપ. જે તપની મેં તપના પ્રકારમાં વાત કરેલી છે ને, હજુ પણ ઓળીના અંદર વાત કરી છે નહીં. તપ કરવો તો કેવો કરવો? આત્માને તપાવવાનો તપ કરવાનો છે, કર્મોને તપાવવાનો તપ કરવાનો છે. શરીરને તપાવવા માટે તપ નથી કરવાનો. અરે કર્મો કેટલા પતળા થયા, મારા કસાયો કેટલા ઓછા થયા, મારી લાલસાઓ કેટલી ઓછી, મારી વૃત્તિઓ કેટલી ઓછી થઈ, એના માટે તપ કરવાનો છે. અને ભાવ ધર્મ, શુભ ભાવની અંદર સદા રત રહેવાનું છે. આ છે આરાધના. શું છે? એવી આરાધના મારે કરવાની છે. એવી આરાધના થોડી પણ થશે ને તો ચાલશે. મુઠ્ઠીભર સોનાની કિંમત અને ગોળાભાઈને કોલસાની કિંમત, બેમાં ફરક પડે કે ના પડે? કોલસાની કિંમત વધારે કે સોનાની? ક્વોન્ટિટી શેની છે? ક્વોન્ટિટી સોનાની છે કે કોલસાની છે? ક્વોન્ટિટીની કિંમત નથી, ક્વોલિટીની કિંમત છે. કિંમત શેની છે? જૈન શાસનની અંદર ક્વોન્ટિટી તમે કેટલા માસક્ષમણ કરી દે એની કોઈ કિંમત નથી. અગ્નિ શર્માએ લાખો વર્ષ સુધી માસક્ષમણના બાણે માસક્ષમણ કરી નાખે. આનંદ સંસારી છે. કરોડો મારી સમસ્યા દિવસે પણ ભાત ખાવા બેઠા છે. પરિત સંસાર એ જ ભાવમાં એ જ દિવસે કેવળ જ્ઞાન પામીને મોક્ષ જનારા છે. ક્વોલિટીની કિંમત છે, ક્વોન્ટિટીની કિંમત નથી. તમે કેટલી આરાધના કરી એની કોઈ કિંમત નથી. આરાધના કેવી કરી એની કિંમત છે. ઘરે જઈને શાંતિથી વિચારજો. અત્યાર સુધી મેં જેટલી પણ આરાધના કરી છે, ક્વોન્ટિટી માટે કરી છે, ક્વોલિટી માટે કરી છે. જે પણ આરાધના નાની મોટી, નવકાશીના, પચકાળની, સામાયિકના, વર્તી માની જેટલી પણ મેં આરાધના કરી છે, એ બધી મારી આરાધના કેવી છે? ક્વોન્ટિટી છે કે ક્વોલિટી છે? એટલે મને સમજ દર્શન આપવામાં થશે કે નહીં થાય એનો અંદાજો તમને આવી જશે. વિશેષ હવે કે એના માટે પ્રોસેસ કરવાની જરૂર નથી. આ રીતે સમય તો થવા આવ્યો છે. ઘણી આરાધના કરી ફળી નથી. જાણવા છતાં સત્પ્રવૃત્તિ આપણે નથી કરી શક્યા. જાણીએ ખરા બધું, પણ સારા કાર્ય પ્રોસેસ કરી શકતા નથી. સંયમ લેવા જેવું છે સાહેબ, અમને ખબર છે સંયમમાં જ કલ્યાણ છે. જાણીએ છીએ કે નથી જાણતા? અમે કે આવી જાવ તો
તો શું કહેશે? બાના કાઢશે. બાના પણ એવા રોચક બાના હોય ને કે સામેવાળાને ના જ પાડી, ભાઈ તું ત્યાં જ રહી, એવા ક્વોલિટી વાળા બાના હોય. સાહેબ હવે શરીર સાથ નથી આપતું. શરીર તો જન્મ્યા ત્યારથી સાથ આપતું જ નથી. એ તો ક્યારે નીકળી જવાનું ખબર છે જ નહીં. પરિવારનો મોહ છે. અનંત ભવની અંદર અનંત પરિવારો કરી લીધા. ઓળખો છો ગયા ભમક વાણું તમારા પરિવારમાં છે? ખબર હોય તો શું કરી શકવાના? કદાચ ખબર પડી પણ જાય કોઈને જાતે પેલા જ્યોતિષમન જ્ઞાન દ્વારા, તો શું કરી શકવાના? ત્યાં એની વેલ્યુ ખરી અત્યારે? કઈ જ નહીં. તો બાકી શું છે બાનું? શરીર સાથ નથી, પરિવારનો સાથ નથી. એમ કેમ નથી કે મારે પુરુષાર્થ નથી કરતો? અમારા ભૂપતભાઈ કહ્યું, હવે સાહેબ હવે આ ઉંમરે કોણ દીક્ષા આપે? એમ કહેશે પાછા, આ ઉંમરે કોણ? હું આપું, આવી જાઉં. વલસાડમાં શું કહું, સાહેબ પગ ચાલે છે. વલસાડમાં સાહેબ રહેવાની જરૂર શું છે? 5 કિલોમીટર વિહાર કરી શકે, 2 કિલોમીટર વિહાર કરી શકે, શું ફરક પડે છે? શરીર તો સાથ આપે કે ના આપે પહેલા દિવસથી જ નથી આપતું, જન્મે ત્યારથી, અને મરશું ત્યાં સુધી શરીર સાથ આપવાનું નથી. કારણ કે તમને શરીરનો મોહ છે. જેનો મોહ એ વ્યક્તિ સાથ ના આપે. પુરુષાર્થ કરો. 90 વર્ષની ઉંમરે પણ દીક્ષા અપાય છે. કેટલા વર્ષ? હા, 90 વર્ષની ઉંમરે પણ દીક્ષા અપાય છે. થોડી સ્વસ્થતા શરીરમાં જોઈએ કે પોતાનું કાર્ય કરી શકે. અને અંતિમ અવસ્થા જો આવી ગઈ હોય તો 99મા વર્ષે પણ દીક્ષા અપાય. એમ લાગે કે 2-4 દિવસનું આયુષ્ય બાકી છે તો 99મા વર્ષે પણ દીક્ષા અપાય. એ અપવાદ માર્ગ હોય છે. દીક્ષા માટે કોઈ ઉંમરનો બાદ નથી. સામાન્યતઃ કહેવાય કે 8 થી 60 કેટલી એ વર્ષમાં દીક્ષા આપવાની છે. પણ કદાચ કોઈ એવું વિશેષ કારણ બને તો એના ઉપર પણ આપી શકાય. એટલે એમાં કોઈ ઉંમર જોવાની હોતી નથી. માત્ર પુરુષાર્થ કરવાનો છે. મને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, મારે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવું છે, તો પુરુષાર્થ મારે જ કરવો પડશે. બીજા કોઈના પુરુષાર્થથી મારું કશું જ થવાનું નથી. વિશેષ આજનું આપણે એટલું લેશું. કાલે આગળ આરાધનાનો ઉત્કર્ષ કેટલો થયો એ વિચારશું. કાલે આપણે આવતીકાલે ચૈત્ય પરિપાટી. દરેકે દરેકને ખાસ ચૈત્ય પરિપાટી અંદર 8 જિનારે જોવા માટે પધારવાનું છે. અને પરમાત્માની ભક્તિ દ્વારા સમ્યક દર્શનને નિર્મળ કરવાનું છે, અથવા તો પ્રાપ્ત કરવાનું છે, અને શુદ્ધ કરવાનું છે. પરમાત્માની ભક્તિ કરતા કરતા કૃષ્ણ મહારાજા છે, શ્રેણિક મહારાજા છે, દશાનભદ્ર રાજવી છે, એ જે રાજાઓ જે બધા થયા પોતાના આત્મકલ્યાણ